ચેપ્ટર 11 લેક્ચર નંબર આપણે 3 સ્ટાર્ટ કરીએ. 9 પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઉપવલય. ઉપવલયની વ્યાખ્યા આપણે સમજી લઈએ. જે પ્રમાણે સાંકવોની વ્યાખ્યા આપી હતી એક્ઝેક્ટ એ જ પ્રમાણે છે કે સમતલનું નિશ્ચિત બિંદુ અને તે બિંદુમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખા, એ બંનેથી જેના અંતરનો ગુણોત્તર 1 કરતાં ઓછો હોય ને તેવા બિંદુઓના ગણને આપણે ઉપવલય કહે છે. સાંકોમાં શું કીધેલું કે ગુણોત્તર જે પણ હોય તે અચળ હોવો જોઈએ એટલે સાંકવ બને. અને સાંકવોના પ્રકાર એ ગુણોત્તરના મૂલ્યના આધારે. જો ગુણોત્તરનું મૂલ્ય એક્ઝેક્ટ 1 હોય તો એ સાંકવ પરવલય બને, જે આગળનો પોઈન્ટ આપણે ભણ્યા. હવે આપણે એવા ગુણોત્તરની વાત કરીશું જે ગુણોત્તર 1 કરતાં ઓછો હોય. અને જ્યારે આ ગુણોત્તર 1 કરતાં ઓછો બને ત્યારે તે બિંદુઓનો ગણ શું બનાવે છે? ઉપવલય બનાવે છે. ખ્યાલ આવી ગયો? જ્યાં આ જે નિશ્ચિત બિંદુ છે એ નિશ્ચિત બિંદુને ઉપવલયની નાભી કહેવાય છે. અને તે બિંદુમાંથી પસાર ન થતી જે નિશ્ચિત રેખા હતી એ નિશ્ચિત રેખાને ઉપવલયની આપણે નિયામિકા કહીશું. ક્લિયર? અચ્છા, અને જે અચળ ગુણોત્તર બને છે એ અચળ ગુણોત્તરને આપણે ઉત્કેન્દ્રતા કીધું છે. અચળ ગુણોત્તરને આપણે શું કીધું? ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતાને આપણે એ વડે દર્શાવીએ છીએ. તો ઉપવલયની વ્યાખ્યામાં આપણે જોયું એ ગુણોત્તર કેવો થવો જોઈએ? 1 કરતાં ઓછો થવો જોઈએ. માટે અહીંયા એની કિંમત <1 એવું આપણે દર્શાવેલું છે. ક્લિયર? આ જ વ્યાખ્યા બીજા શબ્દોમાં આપણે વિચારીએ તો બીજા શબ્દોમાં એવી વાત થાય છે કે ઉપવલય એટલે જેના સમતલમાંના કોઈપણ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ થતો હોય તેવા બિંદુઓના ગણને આપણે ઉપવલય કહીશું. બરાબર? ચલો, આ વ્યાખ્યા સમજો આપણે ભૌમિતિક નિરૂપણ એનું વિચારીએ. જેના સમતલના કોઈપણ બે નિશ્ચિત બિંદુ, સમતલના બે નિશ્ચિત બિંદુ આપી તમે. બરાબર? એ નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો કેવો રહેવો જોઈએ? અચળ. જેમ કે અહીંયા એક મેં પોઈન્ટ કીધો, આ નિશ્ચિત બિંદુ એસ કહું, આ એસ ડેશ કહું, અને આ બહારનું બિંદુ પી કીધું. તો આ એસથી પીનું અંતર અને એસ ડેશથી પીનું અંતર, એસપી પ્લસ એસ ડેશ પી, આ અંતર ગમે તે થાય એ પણ કેવું રહેવું જોઈએ? ફિક્સ રહેવું જોઈએ. માનો કે આ સરવાળો મેં 2a કીધો છે, તો હવે સમતલના એવા તમામ બિંદુઓ હું વિચારીશ જેનું અહીંથી અંતર અને અહીંથી અંતર, એનો સરવાળો કેટલો રહેવો જોઈએ? 2a જ રહેવો જોઈએ. તો એ તમામ બિંદુઓ જો હું ગણીશ તો આ પ્રમાણે મને મળશે. બરાબર? તો આ જે નિરૂપણ બને છે, આ ભૌમિતિક આકાર જે બન્યો એને આપણે ઉપવલય કહીશું. અને આ જે બે નિશ્ચિત બિંદુ છે એ બંને ઉપવલયની નાભી છે. ખ્યાલ આવી ગયો? આ ઉપવલયની નાભી થશે. જો તો અહીંયા આપણે દર્શાવ્યું છે આ બે નિશ્ચિત બિંદુઓ ઉપવલયની નાભી થશે. અને ઉપવલયની નાભીમાંથી પસાર થતી એક રેખા બનાવીશ એ ઉપવલયનો પ્રધાન અક્ષ થશે. ઉપવલયના મધ્ય બિંદુમાંથી એની પ્રધાન અક્ષને લંબ એક રેખા બનાવીશ એ એની ગૌણ અક્ષ થશે. અને આ એનું કેન્દ્ર થશે ઉપવલયનું. આથી ઉપવલયને આપણે કેન્દ્રીય સાંકવ કહીશું. ઉપવલયને શું કહીશું? કેન્દ્રીય સાંકવ. ઉપરની જે વ્યાખ્યા જોઈ તે પ્રમાણે નિશ્ચિત બિંદુ અને જે નિશ્ચિત રેખા છે એ આ પ્રમાણે થાય છે. આ નિશ્ચિત બિંદુ લઈએ તેને સંગત નિશ્ચિત રેખા આ સ્થાન ઉપર મળશે અને આ નિશ્ચિત બિંદુને અનુરૂપ રેખા આ પ્રમાણે મળશે. એટલે અહીંયા બે નાભી અને સંગત બે નિયમિકા આપણને ઉપવલયમાં મળશે. આ ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ઉપવલયનું વ્યાપક સમીકરણ x² પ્લસ x² અપોન a² પ્લસ y² અપોન b² ઇક્વલ 1 છે. ખ્યાલ આવી ગયો? આ ઉપવલયનું વ્યાપક સ્વરૂપ. હવે જો એની કિંમત b કરતાં મોટી હશે તો ઉપવલયનો પ્રધાન અક્ષ એ x અક્ષ થશે. બરાબર? અને જો બીની કિંમત a કરતાં મોટી હશે તો ઉપવલયનો પ્રધાન અક્ષ y અક્ષ થશે. એ ઉપવલય કયા પ્રકારે આવશે? એ આ પ્રમાણે આવશે. y અક્ષ એનો પ્રધાન અક્ષ થઈ જશે. એની આકૃતિ આ પ્રમાણે મળશે. નાભી એસ સંગત નિયમિકા અહીંયા આવશે. બીજી નાભી એસ ડેશ કહું એને સંગત નિયમિકા અહીંયા આવશે. આ એક્સ અક્ષ હશે, આ વાય અક્ષ હશે. અને ઉપવલયનું કેન્દ્ર એ આપણે ઉગમ બિંદુ લઈશું. ખ્યાલ આવી ગયો? જે પ્રમાણે એની કિંમત છે બી કરતાં મોટી તો પ્રધાન અક્ષ એક્સ અક્ષ, અને બીની કિંમત એ કરતાં મોટી તો પ્રધાન અક્ષ અહીંયા વાય અક્ષ થાય. એક્સ અક્ષ અને ઉપવલયના છેદબિંદુને a ડેશથી દર્શાવીશું.
એ અને એ ડેશથી. વાય અક્ષ અને ઉપવલયના છેદબિંદુને આપણે બી ડેશથી દર્શાવીશું, જે અહીંયા બી ડેશ છે. તો જ્યારે એ બી કરતાં મોટો છે તો એથી એ ડેશની લંબાઈ એ પ્રધાન અક્ષની લંબાઈ કહીશું, અને બીથી બી ડેશની લંબાઈને ગૌણ અક્ષની લંબાઈ કહીશું. બરાબર. અને જ્યારે બીની કિંમત એ કરતાં મોટી છે ત્યારે પ્રધાન અક્ષ વાય અક્ષ છે, એટલે બીથી બી ડેશની લંબાઈને પ્રધાન અક્ષની લંબાઈ કહીશું, અને એથી એ ડેશની લંબાઈને ગૌણ અક્ષની લંબાઈ આપણે કહીશું. ક્લિયર? બરાબર. ચાલો હવે એમાં થોડું આગળ આપણે સમજીએ. એ સમજવા હું ફરી ઉપવલય બનાવું છું. કોઈ પણ એક ઉપવલય લઈને 9 પોઈન્ટ હું સમજાવું છું. મેં એવો ઉપવલય બનાવ્યો છે જેનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય. સમજૂતી બંને ઉપવલયની અહીંયા આવી જશે. ચલો આપણે જેટલું વસ્તુ શીખ્યા એ પ્રમાણે આ નાભી એસ ડેશ શિરોબિંદુ એક્સ અક્ષના ઉપવલય સાથેના એને એ ડેશ કહીશ, આ બી ડેશ થશે. બરાબર. હવે ઉપવલયનું સમીકરણ મેં લીધું છે x² અપોન a² y² અપોન b² બરાબર 1. હવે આ ઉપવલયના અક્ષો સાથેના જે છેદબિંદુઓ છે જેમાં એના યામ શોધવા હું y 0 મૂકી દઈશ. કેમ? તો કે એક્સ અક્ષ પરનું બિંદુ છે માટે. એટલે અહીંયા પણ y0, અહીંયા પણ y0. જો અહીંયા y0 મૂકી દઉં તો આ ભાગ 0 થઈ જાય, એટલે x² ની કિંમત બરાબર a² થઈ જાય. x² બરાબર a² થઈ જાય. તો એક્સની કિંમત આવે પ્લસ ઓર માઇનસ એ, એટલે પ્લસ એ અહીંયા આવશે, માઇનસ એ અહીંયા આવશે. એટલે એના યામ a0, એ ડેશના યામ માઇનસ a0. ક્લિયર? અને આ પ્રમાણે બી અને બી ડેશના યામ શોધવા, એટલે કે વાય અક્ષ પરના બિંદુના યામ શોધવા હું અહીંયા x0 મૂકી દઈશ તો એક્સ યામ અહીંયા 0 આવશે, અને વાય યામ મને બી માઇનસ બી મળશે. ક્લિયર? તો અહીંયા પ્રધાન અક્ષની લંબાઈ એથી એ ડેશ કીધી, એ તમને જોઈને ખ્યાલ આવી જાય કેટલી થઈ જાય 2a. ગૌણ અક્ષની લંબાઈ બીથી બી ડેશની કીધી, એ કેટલી થઈ જશે 2b. ક્લિયર? આ કેન્દ્રીય સાંકવ કીધો છે એટલે આ ઉગમ બિંદુ કહી દઈશ. ખ્યાલ આવી ગયો? હવે ઉપવલયની નાભીમાંથી પસાર થતી કોઈ પણ જીવા, એટલે કે ઉપવલયના બે બિંદુ જે નાભીમાંથી પસાર થાય તો ઉપવલયની નાભી જીવા કહીશું. ઉપવલયના કોઈ પણ બે બિંદુ જોડી દઈશ તો આ જીવા થઈ. આ ઉપવલયની જીવા છે, આ પણ જીવા છે, પણ આ જીવા ઉપવલયની નાભીમાંથી પસાર થાય, આથી આને નાભી જીવા કહેવાય. નાભી જીવા અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. આ પ્રમાણે જે નાભી જીવા ઉપવલયના પ્રધાન અક્ષને કે ઉપવલયના અક્ષને લંબ હોય આને નાભી લંબ કહેવાશે. શું કહેવાશે? આને નાભી લંબ. હવે આ સમજો, આ નાભી લંબમાં આ પોઈન્ટને હું એલ નામ આપી દઉં અને આ પોઈન્ટને એલ ડેશ નામ આપી દઉં. તો આ એવો રેખાખંડ છે જે એક્સ અક્ષને લંબ છે. તો એક્સ અક્ષ પરના દરેક બિંદુનો એક્સ યામ સરખો હોય. ક્લિયર? હવે આ ઉપવલય છે એની નાભી એસ છે, એના યામ છે AE0. હવે આ કઈ રીતે આવે છે એ અત્યારે આપણે સમજવાની જરૂર નથી, અને આના યામ છે માઇનસ AE0. બરાબર. તો આ જે બિંદુ એલ અને એલ ડેશ બતાવ્યું છે, આ એલ ડેશ છે અને આ એલ બિંદુ છે, તો દરેકનો એક્સ યામ સરખો હોય. કોનો? એસ, એલ અને એલ ડેશ. તો આનો એક્સ યામ એ છે એટલે આનો પણ એક્સ યામ એ થાય, આનો એક્સ યામ એ થશે. અને એક્સની કિંમત એ અહીંયા મૂકી દઈશ તો મને વાયની કિંમત એક્સની જગ્યાએ એ મૂકી દઈશ તો વાયની કિંમત મળશે b²/a. વાયની કિંમત મળશે b²/a. હવે તમને આ એ, બી અને ઈ સાથેનો એક સંબંધ બતાવી દઉં છું જે ઉપવલય માટે તમારે યાદ રાખવાનો છે. b² = a² × 1 - e². આ એ, બી અને ઉત્કેન્દ્રતા ઈ વચ્ચેનો સંબંધ છે. ઉત્કેન્દ્રતા શોધવા માટેનું સૂત્ર: ઉપવલયને સંગત ઉત્કેન્દ્રતા ઈનું મૂલ્ય 1 કરતાં ઓછું થશે. અચ્છા, આ સૂત્ર કોની માટે છે? જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય એની માટે. વાય અક્ષ માટે શું આવશે? પ્રધાન અક્ષ જો વાય અક્ષ હોય તેનું સૂત્ર a² થી સ્ટાર્ટ થશે. a² = b² × 1 - e². ઉત્કેન્દ્રતાનું મૂલ્ય 1 કરતાં નાનું રહેશે. ખ્યાલ આવી ગયો? હવે આ નાભી લંબ થયો તો એલ થી એલ ડેશની લંબાઈ એ નાભી લંબની લંબાઈ થાય. અહીંયા વાયામ ધ્યાન આપો, b²/a છે, આટલી લંબાઈ b²/a, આ લંબાઈ પણ b²/a થાય, એટલે 2 ટાઈમ b²/a આ ઉપવલયની જે નાભી લંબ છે એ નાભી લંબની લંબાઈ થઈ ગઈ. ક્લિયર? તો આ ઉપવલયના બધા બેઝિક ડેટા હતા. બરાબર, એ જે આપણે અહીંયા સમજ્યા છીએ, અને આ દરેક વસ્તુને એક આપણે કોષ્ટકમાં
સમજી લઈશું. આ તો ફક્ત તમને ભૌમિતિક સમજૂતી આવે એ માટે આપણે બતાવ્યું છે. તો જેટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે એને એક અલગથી કોષ્ટક બનાવી દઈએ, જે પ્રમાણે પરવલયમાં બનાવ્યો હતો એ પ્રમાણે. બરાબર. ચાલો, અહીંયા મેં ડિટેલ તૈયાર રાખી છે. ઉપવલયનું સમીકરણ x² / a² y² b² બરાબર 1. અહીંયા એવા ઉપવલય આપણે લીધા છે જે એની કિંમત બી કરતાં મોટી છે, અને આ જે ઉપવલય છે ત્યાં બીની કિંમત એ કરતાં વધારે છે. એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ આપણે a ડેશ લીધું છે. વાય અક્ષ સાથેના છેદબિંદુ બી અને બી ડેશ લઈશું. અહીંયા એક નાભી આવશે એસ, બીજી નાભી એસ ડેશ. એ જ પ્રમાણે અહીંયા વાય અક્ષ સાથેનું છેદબિંદુ બી ડેશ, એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ એ ડેશ. કેન્દ્ર ઉગમ બિંદુ બંનેમાં લેવાનું છે. આ ઉપવલયની નાભી એસ અહીંયા છે, એસ ડેશ અહીંયા છે. ક્લિયર? ચાલો, તો જેટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે એનો કોષ્ટક તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં તો આ ઉપવલય માટે પ્રધાન અક્ષ અને તેની લંબાઈ. તો આ ઉપવલયનો પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે. એક્સ અક્ષ એનો પ્રધાન અક્ષ છે, જેની લંબાઈ આપણે એથી એ ડેશ કહીએ છીએ. એ કેટલી થશે? 2a જેટલી થશે. આ એના યામ આપણે a0 કીધા ને, આ a0 છે, આ માઇનસ a0. આટલી લંબાઈ એ થઈ અને આટલી લંબાઈ પણ એ થઈ, ટોટલ થઈ ગઈ 2a. અને આ ઉપવલયમાં પ્રધાન અક્ષ વાય અક્ષ છે, જેની લંબાઈ બી ડેશ કહી દઉં તો એ થશે 2b. ક્લિયર? ચલો, હવે ગૌણ અક્ષની વાત કરીએ. તો આ ઉપવલય માટે વાય અક્ષ એનો ગૌણ અક્ષ છે, જેની લંબાઈ બી ડેશ કહી દઉં તે થઈ જશે 2b. અને આ ઉપવલય માટે ગૌણ અક્ષ કઈ થશે? એક્સ અક્ષ, જેની લંબાઈ એ ડેશ એ 2a જેટલી થાય. એ ડેશની લંબાઈ તો 2a જ છે અને બી ડેશની લંબાઈ 2b. પણ અત્યારે અહીંયા આ પ્રધાન અક્ષ છે, આ ગૌણ અક્ષ છે, જ્યારે આ ઉપવલયમાં બી ડેશ જે વાય અક્ષ પર છે તે પ્રધાન અક્ષ છે અને આ ગૌણ અક્ષ છે. ક્લિયર? શિરોબિંદુ તો 4 જ છે, પછી ઉપવલય આ હોય કે આ હોય, અને દરેક વખત યામ તો એ જ પ્રમાણે છે. a0 a ડેશ માઇનસ a0, બી 0b, બી ડેશ 0 માઇનસ b. અહીંયા પણ એ જ a0 a ડેશ માઇનસ a0, બી 0b, બી ડેશ 0 માઇનસ b. ક્લિયર? પછી નાભી, બે નાભી છે, એસ અને એસ ડેશ. નાભીના યામ, એક નાભીના યામ a0 છે, બીજી નાભીના યામ માઇનસ a0 છે. એટલે બંને નાભી મેં એક સાથે પ્લસ ઓર માઇનસ a0 એ રીતે લખી છે. બરાબર? અહીંયા નાભી એક્સ અક્ષ ઉપર છે, તેનો વાયામ અહીંયા 0 બતાવ્યો. જ્યારે આ ઉપવલય માટે નાભી વાય અક્ષ ઉપર છે એટલે એનો એક્સિયમ 0 થશે અને વાયામ થશે પ્લસ ઓર માઇનસ બી ઇન્ટુ ઈ. ક્લિયર? હવે બે નાભી વચ્ચેનું અંતર, આ એસ થી એસ ડેશનું અંતર, તો આના યામ a0 છે એટલે ઉગમ બિંદુથી આટલું અંતર એ કહેવાય. આના યામ માઇનસ a0 છે એટલે અહીંયા પણ ઉગમ બિંદુથી આ અંતર એ જ કહેવાય. તો એ અંતર આટલું, એ અંતર આટલું, એટલે 2 ટાઈમ એ થઈ ગયું. બે નાભી વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? 2 ટાઈમ એ. તો એ જ પ્રમાણે અહીંયા બે નાભી વચ્ચેનું અંતર થશે 2 ટાઈમ બી. ક્લિયર? પછી નિયામિકાનું સમીકરણ, જે અહીંયા નિયામિકા બતાવી છે એ નિયામિકાનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. અહીંયા માનો કે મેં નિયામિકા બનાવી છે, તો એ નિયામિકાનું સમીકરણ આવશે x બરાબર માઇનસ a અપોન e, અને અહીંયા એક નિયામિકા આવશે, એનું સમીકરણ થશે x બરાબર a અપોન e. એટલે પ્લસ a અપોન e અને માઇનસ a અપોન e આ નિયામિકાના સમીકરણ છે. બરાબર? એટલે x બરાબર પ્લસ ઓર માઇનસ a અપોન e આ બંને નિયામિકાના સમીકરણ આવી ગયા. અને અહીંયા y બરાબર પ્લસ ઓર માઇનસ b અપોન e. ક્લિયર? ચલો, બે નિયામિકા વચ્ચેનું અંતર તો અહીંથી ખ્યાલ આવી જશે. આ x બરાબર a અપોન e છે એટલે આટલું અંતર a અપોન e થયું. અને x બરાબર માઇનસ a અપોન e છે તો આટલું અંતર પણ a અપોન e જ થાય. એટલે a અપોન e અને a અપોન e તો ટોટલ થઈ ગયા 2 ટાઈમ a અપોન e. બે નિયમિકા વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 2 ટાઈમ a અપોન e. આ કિસ્સામાં બે નિયમિકા વચ્ચેનું અંતર થશે 2 ટાઈમ b અપોન e.
ક્લિયર? હવે ઉપવલયની ઉત્કેન્દ્રતા જે ઈની કિંમત 1 કરતાં નાની હશે, 1 કરતાં નાની પણ ગમે તે હોઈ શકે, તો ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર અથવા તો એ બી અને ઈ વચ્ચેનો સંબંધ ગણીએ તો એ સૂત્ર છે b² = a² × 1 - e², જ્યારે અહીંયા છે a² = b² × 1 - e². ક્લિયર? ફક્ત અહીંયા બીથી શરૂઆત થાય, જ્યારે અહીંયા એથી શરૂઆત. પછી નાભિલંબના અંત્યબિંદુઓ જે આપણે જોયા હતા, બરાબર, પરવલયમાં, અને અહીંયા આપણે આ પ્રમાણે બતાવે છે આ નાભિલંબના અંત્યબિંદુ જેનો એક્સયામ એ વાયામ b²/a, અહીંયા એક્સયામ એ વાયામ b²/a. તો એ જ પ્રમાણે આ નાભિમાંથી નાભિલંબ બનાવીશ તો બીજા મને 2 અંત્યબિંદુ મળશે, કુલ 4 અંત્યબિંદુઓ થાય નાભિલંબના, બરાબર. તો એ 4 અંત્યબિંદુ કઈ રીતે દર્શાવવાના? તો જો એક્સયામ પ્લસ એ હોય અને વાયામ b²/a પ્લસમાં હોય, પછી આ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ ને માઇનસ માઇનસ, ચારેય બિંદુ આ રીતે બતાવી શકાય, ± a ± b²/a. ક્લિયર? અને એ જ પ્રમાણે પ્રધાન અક્ષ વાય અક્ષ હોય ત્યારે નાભિલંબ આ પ્રમાણે આવશે. તો એ નાભિલંબમાં વાયામ બંનેમાં સરખા હોય, અહીંયા પણ વાયામ થાય સરખા, અને એ નાભિલંબનો વાયામ કેટલો હોય? નાભી જેટલો. એટલે વાયામ થશે ± be, તો એનો એક્સયામ થશે ± a²/b. એ નાભીથી યાદ રાખવાનું. જો આની નાભી ± a0, એટલે એ જ નાભીના જે યામ છે એક્સયામ, એ અહીંયા એક્સયામ બની જાય. અને પ્રધાન અક્ષ વાય અક્ષ હોય એવા ઉપવલયની જે નાભી ± be છે એ જ ± b અહીંયા છે. હવે નાભીનો એક્સયામ ± a, તો વાયામ b²/a, અને અહીંયા વાયામ ± be, તેનો એક્સયામ છે ± a²/b. ક્લિયર? આ નાભિલંબના અંત્યબિંદુઓ થયા. અને નાભિલંબની લંબાઈ, તો જો નાભિલંબની લંબાઈ કઈ થશે? અહીંયા આપણે આ નાભિલંબ બતાવ્યો છે, તો આ લંબાઈ કેટલી થાય? જે આપણે અહીંયા સમજાતા, આ વત્તા આ, બરાબર. આ ઊંચાઈ વાયામ b²/a, આ પણ b²/a, ટોટલ થાય 2 ટાઈમ b²/a. નાભિલંબની લંબાઈ જે આપણે કીધેલી 2 ટાઈમ b²/a. તો અહીંયા નાભિલંબની લંબાઈ છે 2 ટાઈમ b²/a, અને અહીંયા નાભિલંબની લંબાઈ થશે 2a²/b. ક્લિયર? જો આખો કોષ્ટક તમને બતાવી દઉં, આ રેડી છે. ક્લિયર? અને આનો ઉપયોગ આપણે કરીશું દાખલા ગણવામાં, બરાબર. એકવાર તમારે થિયરી જોયેલી હોય તો પણ એકવાર જોઈ લો. આ પોઝ કરીને કે સ્ક્રીનશોટ લઈને તમારે લખવું હોય તો લખી શકાય. આ નીચે રફ કામ છે, એ લખવાની જરૂર નથી, બરાબર. ઉપરનો ખાલી ડેટા. હવે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. 11.3 એમાં 1 થી 9 પ્રશ્ન માટે શું કીધું છે? આપેલા ઉપવલય માટે નાભીના યામ શોધો, શિરોબિંદુના યામ શોધો, પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ શોધો, ઉત્કેન્દ્રતા શોધો અને નાભિલંબની લંબાઈ શોધો. આટલી વસ્તુ આપણે શોધવાની છે, બરાબર. પહેલો પ્રશ્ન ગણીએ. x² / 36 + y² / 16 = 1. ઉપવલયના સમીકરણમાં ખાસ ધ્યાન રાખવાનું, x અને yનો સહગુણક +1 હોવો જોઈએ, બરાબર. બરાબરની સામે પણ +1 જ થશે. આ સ્વરૂપ આપણે ગોઠવવાનું. તો 11.3 દાખલા નંબર પહેલો, x² / 36 + y² / 16 = 1. આપણા ઉપવલયનું સમીકરણ છે, બરાબર. ચલો, તો સૌથી પહેલાં તો આને ઉપવલયનું જે વ્યાપક સ્વરૂપ છે x² / a² + y² / b² = 1. આની સાથે સરખાઈએ તો a² બરાબર આપણને 36 અને b² બરાબર 16 મળે છે. તો એની કિંમત અહીંયા 6 થઈ ગઈ, બીની કિંમત 4 થઈ ગઈ. તો અહીંયા મોટું કોણ છે? એ અને બીમાં a ઇઝ ગ્રેટર ધેન b. ધેરફોર x અક્ષ
એ ઉપવલયનો પ્રધાનાક્ષ છે, બરાબર। આ એક ઉપવલયનો પ્રધાનાક્ષ નક્કી કરી લો એટલે આપણને ખ્યાલ આવી જાય। આ કોષ્ટકમાંથી આપણે આ દાખલામાં આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે જે પહેલા કોષ્ટકમાં બતાવ્યું છે આ બધા, બરાબર। ચલો તો સૌ પહેલાં આપણે શોધીએ નાભીના યામ। હવે નાભીના યામ સુધાનું સૂત્ર આપણને શું કીધું છે? ઉપવલયની નાભી જેનો યામ છે ±a0, બરાબર। નાભી દેખાય છે ને ±a0। તો આ નાભીના યામ શોધવા એ અને ઈ બંને વસ્તુ જોઈશે। સૌ પહેલાં મારે ઈ શોધવો પડશે અને ઈ શોધવા માટે આ જે ઉત્કેન્દ્રતાનું સૂત્ર છે b² = a² × 1 - e², આનો ઉપયોગ કરીશું આપણે, બરાબર। સૌથી પહેલાં આપણે ઉત્કેન્દ્રતા શોધી લઈશું। b² = a² × 1 - e²। ચલો b², અહીંયા રેડી છે આપણી પાસે 16, b² = 16 લખી દઉં। a² એ પણ રેડી છે 36, 1 - e² આપણે શોધવા છે અને અંદર ગુણ્યા કરતાં 16ની નીચે 36ને હું લાવી દઈશ, સામે 1 - e² રહેશે। ચારે છેદ ઉડશે, 4 ચોક 16, 4 9, -e² બરાબરની ડાબી બાજુ લાવ્યા, આ 1 તો છે જ, આ 4/9 એ સામે જાય છે એટલે માઇનસ થયા, 9 અહીંયા લસલો તો 9 - 4 એટલે આ થઈ જાય 5/9। તો ઈ જે ગુણોત્તર છે અંતરનો એટલે હંમેશા ધન જ લેવાશે। 5નું વર્ગમૂળ નહીં નીકળે એટલે √5, 9નું વર્ગમૂળ 3 થઈ ગયું એટલે મને ઉત્કેન્દ્રતા મળી ગઈ, બરાબર છે। જે આપણે દાખલો શોધવાનો છે એમાં પણ આપણે ઉત્કેન્દ્રતા શોધવાની કીધેલી એટલે એક વસ્તુ આપણને મળી ગયું છે। ઉત્કેન્દ્રતા શોધ્યા પછી મારે નાભીના યામ શોધવા છે। બે નાભી હોય ±ae0, ઇક્વલ નીચે ઇક્વલ કરીશ, ±a, અહીંયા એની કિંમત કેટલી છે? 6, તો એ બરાબર મેં 6 લખ્યા। પછી ઈ છે, એની કિંમત છે √5/3, અલ્પવિરામ કરીને 0, ±, 3 દુ 6 એટલે ± અહીંયા 2, √5, 0, અહીંયા નથી લખવાનું, બરાબર। આ નાભીના યામ આવી ગયા। તમે નવા પાનામાં લખી શકો છો, આ ખ્યાલ રહે ધ્યાનમાં રહે એટલે હું અહીંયા બાજુમાં લખાવું છું। નાભીના યામ પછી આપણે શોધવાનું છે શિરોબિંદુઓ। તો ઉપવલયના 4 શિરોબિંદુઓ આવશે, એક ±a0 અને એક 0 ± b, એટલે 2 શિરોબિંદુ આ થઈ ગયા, 2 આ થઈ ગયા, ±, એની કિંમત 6 છે અહીંયા અને 0 ± બીની કિંમત અહીંયા 4 છે, ક્લિયર। કુલ 4 શિરોબિંદુ આપણને મળી ગયા। એના પછી પ્રધાન અક્ષની લંબાઈ, અહીંયા પ્રધાન અક્ષ કઈ કીધી? x અક્ષ કીધી, બરાબર। જેનો પ્રધાન અક્ષ x અક્ષ હોય એની લંબાઈ કેટલી છે? 2a, અને એના ગૌણ અક્ષની લંબાઈ કેટલી છે? 2b, બરાબર। એટલે પ્રધાન અક્ષની લંબાઈ થઈ ગઈ 2 × a, એ કેટલા છે? અહીંયા 6, અહીંયા 6 મૂકું તો કેટલા થઈ જાય? 12। પછી ગૌણ અક્ષની લંબાઈ કેટલી છે? તો ગૌણ અક્ષની લંબાઈ થઈ જાય 2b, અને અહીંયા b ની કિંમત 4 છે એટલે આ થઈ જાય 4 દુ 8, ક્લિયર। ફરી લખી દો 8। નાભીના યામ આવી ગયા, શિરોબિંદુ આવી ગયા, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા આવી ગઈ। છેલ્લી વસ્તુ નાભી લંબની લંબાઈ શોધવાની છે। તમે બાજુમાં ટેક્સ્ટ બુક રાખી શકો છો, બરાબર। નાભી લંબની લંબાઈ, હવે નાભી લંબની લંબાઈ એનું શોધવાનું સૂત્ર આપણે કીધું છે 2b² / a, છેલ્લો પોઈન્ટ જો નાભી લંબની લંબાઈ કેટલી કીધી છે? 2 × b² / a, તો એ છે 2 × b² / a, આ 2 b², બીની કિંમત 4 છે, b² પણ આપણી પાસે રેડી છે 16, એટલે b² ની કિંમત હું 16 ડાયરેક્ટ અહીંયા લખી દઉં અંશમાં, છેદમાં મારે a લખવાનો છે, એની કિંમત જે મારી પાસે છે 6, આ એક કોષ્ટક આ રીતે મેં રાખ્યું, તો 2 × 6 એટલે અંશ આવે છે 16, છેદ આવે છે 3, આ થઈ ગઈ નાભી લંબની લંબાઈ, ક્લિયર। તો આ સિમ્પલ એક દાખલો છે, પૂરો થયો, ખ્યાલ આવી ગયો। દરેકમાં આ એકનું એક જ ગણિત ગણવાનું છે 9 દાખલામાં, બરાબર। હવે આપણે
બીજો પ્રશ્ન કરીએ. x²/4 પ્લસ y² / 25. અહીંયા એ મોટો હતો, અહીંયા જ્યારે બી મોટો રહેશે. બરાબર. x²/4 y² / 25 = 1. તો આને ઉપલેના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવું તો a² ની કિંમત મને 4 મળશે અને b² મળશે મને 25. એટલે એ થઈ ગયા 2 અને બી થઈ જાય છે 5. તો અહીંયા મોટું કોણ થાય છે? બીની કિંમત એ કરતાં મોટી છે, એટલે હું લખીશ y અક્ષ એ પ્રધાન અક્ષ છે. બરાબર. અને હમણાં આપણે શીખ્યા એ પ્રમાણે સૌથી પહેલાં તો ઉત્કેન્દ્રતા જ શોધી લેવાનું. એટલે અત્યારે y અક્ષ પ્રધાન અક્ષ થઈ ગયો તો આપણે સૂત્ર આ જોવાના છે. બરાબર. અને પ્રધાન અક્ષ y અક્ષ હોય ત્યારે ઉત્કેન્દ્રતા શોધવા માટે સૂત્ર આપણે વાપરીશું a² = b² 1 - e². ખ્યાલ આવી ગયો? એટલે સૌથી પહેલાં આપણે ઉત્કેન્દ્રતા શોધવા ઉત્કેન્દ્રતાનું હેડિંગ હું આપી દઉં છું કે a² થી સ્ટાર્ટ થશે. a² = b² × 1 - e². a² જે આપણી પાસે 4 છે, b² જેની કિંમત 25 છે, તો 4/25 1 - e². -e² આ બાજુ આવશે, 1 આ રહ્યા. 4/25 સામે જાય છે. 25 અહીંયા લસા લો, 25 માંથી 24 જાય એટલે 21/25. તો એ થશે વર્ગમૂળમાં 21, 25 નું વર્ગમૂળ 5. આ ઉત્કેન્દ્રતા આપણને મળી ગઈ. ક્લિયર? ઉત્કેન્દ્રતા પછી આપણે શોધીશું નાભી. નાભી પ્રધાન અક્ષ y અક્ષ છે અને નાભી y અક્ષ ઉપર હોવાની, એટલે x યામ 0 અને y યામ થશે ± be. બરાબર છે ને? ચલો, બી કેટલા છે? અહીંયા 5 છે. b² 25 છે પણ બીની કિંમત 5, b 5. e છે √21/5. 5 5 કેન્સલ થઈ જાય, 0 ± √21. ક્લિયર? ચલો પછી શિરોબિંદુઓ. તો આના શિરોબિંદુ તો એના જ હોય, ± a0, 0 ± b. a 2 છે, ± 2 0. b 5 એટલે ± 5, 0 ± 5. ક્લિયર? હવે પ્રધાન અક્ષની લંબાઈ બસ અહીંયા ધ્યાન રાખવાનું છે. પ્રધાન અક્ષ આપણે કોને કીધો? y અક્ષને. તો y અક્ષ પ્રધાન અક્ષ હોય તેની લંબાઈ કેટલી ગણાશે? 2b. બરાબર. b કેટલા છે આપણી પાસે? 5. 2 જોડે 5 મૂકી દઈશ તો આ જવાબ થઈ જશે 10. અને એ પ્રમાણે ગૌણ અક્ષની લંબાઈ અહીંયા કેટલી થાય? 2a. એની કિંમત કેટલી છે? 2. 2 × 4 થઈ જાય. અને લાસ્ટમાં આપણે શોધવાનું છે નાભી લંબની લંબાઈ. તો નાભી લંબની લંબાઈ અહીંયા થશે 2 × a² / b. 2a² / b. ખ્યાલ આવી ગયો? આ 2a² / b. 2 આ રહ્યા, a² જે 4 છે, b જે 5 છે, a² 4, b થઈ ગયા 5, એટલે 8/5. ક્લિયર? આપણો આન્સર થઈ ગયો. ખ્યાલ આવી ગયો? તો 1 થી 9 બધા જ દાખલા આ પ્રમાણે ગણવાના છે. હવે 1 થી 6 પ્રશ્નમાં સમીકરણ તો આના જ છે. 7, 8, 9માં ખાલી સમીકરણમાં =1 નથી આપ્યું, તો તમારે શું કરવાનું? સામે =1 લેવા. અહીંયા જે પણ આંકડો છે એના વડે સમીકરણને બંને બાજુ ભાગી દેવાના. અહીંયા 144 એટલે 144 વડે બધાને ભાગી દેવાના. ખ્યાલ આવી ગયો? જો જેમ કે હું તમને બતાવું. દાખલા નંબર 7નું સમીકરણ છે 36x², પછી છે 4y² = 144. એટલે =1 પોઝિશન લાવવા સમીકરણને 144 નું ભાગી દઈશ. તો 36 9 36 × 72 = 144, 36 × 4 = 144, 36 × 144, એટલે ઉપર x² નીચે 4. સમીકરણ શું બની ગયું? x² / 4.
અહીંયા y² / 36 ઇક્વલ 1. ટૂંકમાં છેદ ઉડાડવાનો થાય, બીજું કંઈ નહીં. ઇક્વલ 1 આવી જાય એટલે આ રકમ આપણી બની ગઈ, જે પ્રમાણે આપણે આગળના દાખલા ગણ્યા છે એ પ્રમાણે, અહીંથી ગણ્યા એ પ્રમાણે. સમજાઈ ગયું? તો આ પ્રમાણે તમારે 1 થી 9 દાખલા પૂરા કરવાના છે. અને નેક્સ્ટ લેક્ચરમાં બેસો એની પહેલાં 9 દાખલા ગણી જ નાખજો, બરાબર? અને આ 9 દાખલા મુજબ ઉદાહરણ 9 નંબર અને 10 નંબર છે. ઉદાહરણ 9 અને 10 જે તમારે સ્વપ્રયત્ન કરવાના છે. ક્લિયર? તો વધુ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આપણે.